ઇન્સ્યોરન્સ એડવાઇઝર સ્નેહલ સાહની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે મિત્રો. આજે આપણે ડિસ્કસ કરીશું શું મેડિક્લેમ પોલિસીમાં એજન્ટનું કમિશન શૂન્ય મતલબ ઝીરો થઈ શકે છે. તો એક નવાઈ લાગે એવી વસ્તુ છે. લોકોને એમ થાય કે આ પ્રીમિયમ લેવા આવે છે તો કેટલું મળતું હશે, પણ ગવર્મેન્ટનો રૂલ્સ આપણે જોયો કે મેક્સિમમ 15% આપવું, ઝીરો બી થઈ શકે છે, કમિશન બિલકુલ વ્યાજબી છે, આવી વાતો બી આપણે કરી. તો આવું રિલાયન્સમાં આગળ એકવાર થયું હતું, તો મેં 10-12 વર્ષ તો ફી લઈને કામ કરેલું છે. કારણ કે કંપની એવું કરે કે આ સસ્તી પોલિસી વેચશો તો ઝીરો કમિશન, ને થોડી મોંઘીમાં લઈ જશો તો કમિશન 10%-15% આપીશું. પણ હવે જે 10,000 પ્રીમિયમ મળતો હોય 30,000 કઈ રીતે ભરવાનું, એટલે 10,000 પર અમે નાની મોટી ફી લઈને એનું રિન્યૂ કરી આપતા હતા. તો આ રીતે કમિશન ઝીરો થઈ જાય છે. આજે ઓરિએન્ટલની વાત કરીએ તો 2-3 વર્ષ પહેલાં હેપી ફેમિલી ફ્લોટર પોલિસી હતી, જેમાં ફાધર મધરને બધું ઇન્ક્લુડ કરતી હતી કંપની. એમાં 15% કમિશન હતું, અત્યારે 5%. મતલબ જે એજન્ટનો 1 કરોડનો પોર્ટફોલિયો હતો એના 15 લાખ રૂપિયા મળતા હતા 15% પ્રમાણે, એને 5 લાખ મળવા લાગે. તો હાઉ ટુ સસ્ટેન હિઝ સ્ટાફ અને હિઝ ઓન ઇન્વેસ્ટમેન્ટ, એનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટાફનું કઈ રીતે એ હેન્ડલ કરશે. અને ઘણી વખત આવું થતું, યુનાઇટેડ કંપની છે તો 65 યર્સ પછી 2.5% કમિશન. હવે 10,000 રૂપિયા પ્રીમિયમ હોય જૂનું, ઘણા લોકો તો 10,000 જ ભરતા હોય છે, 1,50,000 વીમા હોય, તો 250 રૂપિયામાં કઈ રીતે સસ્ટેન થાય. એક પોલિસી 400-500 રૂપિયા ખર્ચો આવે છે. મારી જેમ સ્ટાફ રાખ્યો તો 40-50,000 તો ઓફિસનો જ ખર્ચો હોય છે. તો આ ઘણી વખતે એ કહે કે 65 વર્ષ પછી હવે ક્લેમ વધારે આવશે તો એજન્ટનું કમિશન જ ઓછું કરી દો, એટલે ભરાવતો જ બંધ થઈ જાય. તો આમાં પ્રોફેશનલ તમે મારી જેમ કોઈક એડવાઇઝરને પકડ્યો હશે તો નાની મોટી ફી લઈને બી કરી આપશે, એ દગો નહીં દે. અને બીજું, આજે ટાટા એજીનો મારો પોતાનો પર્સનલ કોડ છે, તો કેટલાક બ્રોકર કોડ છે મારા. તો ટાટા એજીમાં પર્સનલ કોડમાં મારે એવું થયું કે ગયા વર્ષે 2022-23ની વાત કરું તો નવો ધંધો નહીં નાખો તો જૂની બધી જ પોલિસીનું કમિશન બંધ, મતલબ રિન્યુઅલ પોલિસીનું કમિશન. આવું થોડું ચાલે, આ એક ચીટિંગ કહેવાય આમ જોઈએ તો. પણ ગવર્મેન્ટ કંઈ કરી શકતી નથી, કારણ કે કંપનીના ક્લેમ રેશિયો વધી ગયાથી હવે નવો ધંધો તો ઘણા કારણસર ના નાખે. ક્લેમમાં પ્રોબ્લેમ આવે, આ તો મેડિક્લેમનો ધંધો છે, LICમાં તો એક જ વાર ક્લેમ આવે મારે ત્યારે, અથવા મેચ્યોરિટી, આમાં તો ઘણી વખત આવે. તો પ્રોબ્લેમ આવે તો બંધ કરી શકીએ ને આપણે ધંધો, એવું થોડું છે. પણ એનું મતલબ એવો નથી કે જૂનાનું કમિશન બંધ કરી દીધું. તો આમાં 2 મહિના મેં IRDમાં ઇંગ્લિશમાં કામ લેટર બનાવીને મેં મોકલ્યા, તો બી કોઈ જવાબ નહીં, કારણ કે ગવર્મેન્ટ બી કંઈ કરી શકતી નથી, લોસ કંપની કરતી હોય તો. અને આ વખતે નવો ધંધો ભલે આપતો હોય, પણ 2 લાખ 3 લાખના વીમા, 2 લાખના વીમા, 4 લાખના વીમામાં કમિશન ઝીરો. ટાટા AIG જનરલ, જે રતન ટાટાની કંપની કહેવાય. અને 5 લાખ, તમે 2 લાખવાળાને 5 લાખ કરાવો ને તો એમાં 5% કમિશન, અને 2 લાખવાળાને 7.5% કરો તો 15% આપીશું, આવું કંપની કહે છે. તો રિન્યુ તો કરવી પડે. 2 લાખ 3 લાખ ચાલો તો અમે નોમિનલ ફીથી એક રસ્તો કાઢીએ છીએ, બરાબર છે. અને કસ્ટમરો ફીસ આજે 10-12 વર્ષથી મને આપે છે. અને મારું તો નીડ વાઇઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગનું, તો ઘણા લોકો મને કન્સલ્ટિંગ બી આપે છે. અને ઘણી પોલિસીઓમાં એવી હોય છે કે જેમાં કમિશન નથી મળતા, પણ નંબર 1 મેચ્યોરિટીમાં 5-10 લાખ રૂપિયા વધારે મળતા હોય એવી પોલિસીઓ અમે બતાવીએ મારી ફર્મ. સુરતમાં કદાચ આવું 1-2% જ એજન્ટો કરી શકે છે. અને હું 10-12 વર્ષથી એવી પ્રેક્ટિસ કરું છું કે મોનોપોલી વસ્તુ જે કસ્ટમરને ફાયદો થતો હોય તો ફીસ લેવામાં કોઈ વાંધો નથી, ને ફીસ બહુ નોમિનલ હોય છે, જેટલું અમને બીજી પોલિસીમાં કમિશન એના કરતાં વધારે મળતું હોય છે. તો આ રીતે કમિશન ઝીરો થઈ શકે છે. તો મિત્રો, રજા લઉં છું, આજે અહીંયા જ વિરામ લઈએ. તમને ખ્યાલ જ છે કે મારું નામ સ્નેહલ શાહ છે. 2007થી આવકાર ઇન્વેસ્ટમેન્ટ ઇન્સ્યોરન્સ નામની ફર્મ છે, જેનું લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ એમ 100+ કંપનીની એજન્સી છે. અને જેના દ્વારા છોકરાઓનું ભણતર, મેરેજ, રિટાયરમેન્ટ, તેમજ જિંદગીના કેટલાક ડ્રીમ્સ હોય છે, નવું ઘર લેવું, ગાડી લેવી, મોંઘવારી પ્રમાણે રિટાયરમેન્ટ વળતર મળવું, તેમજ અત્યારે 2 નીડો નવી ઊભી થઈ છે. એક મેડિક્લેમના પોલિસીના પ્રીમિયમ વધતા ગયા છે, એના માટે એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું કે મૂડી સલામત રહે, પ્રીમિયમ આખી જિંદગીનું ભરાઈ જાય. તેમજ આપણે એક ન્યુટ્રિશન સેન્ટરનું આયોજન કર્યું છે. તેમાં ઓર્ગેનિક શેક હોવાથી થોડાક મોંઘા છે. જે લોકો ન્યુટ્રિશન હર્બલાઇફનું કામ કરે છે એને વાંધો નથી આવતો, પણ લોકોને આખી જિંદગી પીવું હોય તો થોડુંક ઓર્ગેનિક એટલે થોડું તો કોસ્ટલી હોય, તો
એના માટે એવું પ્લાનિંગ કરીએ કે આખી જિંદગી એક ટાઈમ 2 ટાઈમ જે શેક પીવો હોય યા ફ્રેશ પીવો હોય તો ફ્રી થઈ જાય. તો અને બીજું 2023થી આપણે 4 નિઃશુલ્ક સેવાઓ, મારી જે ફર્મ છે માનવ ધર્મનું કામ કરે છે, તો શનિવારે 12 થી 6 નિઃશુલ્ક સેવા આપીએ છીએ. તો come to my office and get the benefit. Thank you very much.